તો નર્મદા જિલ્લામાં છવાયો છે વરસાદી માહોલ। નર્મદાના સાગબારા સેલંબામાં ધોધમાર વરસાદ છે। ડેડિયાપાડામાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો। મેઘરાજાએ એન્ટ્રી કરતા જ ધબધબાટી બોલાવી છે। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યા છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી ખેતરો પાણી થઈ ગયા છે। આપ જુઓ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે અને જે ડુમખલથી મહારાષ્ટ્ર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। તો તારવ નદીમાં નવા નીર આવ્યા છે। વરસાદની વિધિવત રીતે શરૂઆત અને જે રીતે મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધી રહ્યું છે વરસાદ અને દક્ષિણ ગુજરાત તરફ વરસાદનો માહોલ જે જોવા મળી રહ્યો છે અને હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત અને તેની સાથે જ આપ જુઓ નર્મદાના આ દ્રશ્યો। સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જયેશ, કેટલી તીવ્રતાનો વરસાદ ત્યાં વરસી રહ્યો છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ? દીક્ષિતા, વાત કરીએ તો નર્મદા જિલ્લાના 6 તાલુકામાંથી ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે માત્ર સાગબારા પંથકમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ખૂબ જ તીવ્રતાથી આ વરસાદ હોવાને કારણે ત્યાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। જોકે ગઈકાલે મોડી સાંજે ડેડિયાપાડા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો, જ્યારે નર્મદા જિલ્લાના અન્ય જે 4 તાલુકા છે, અન્ય 4 તાલુકા હજી પણ કોરા ઠાકોર છે। પરંતુ વાત જો સાગબારાને કરીએ તો સાગબારામાં ગઈકાલે ખૂબ જ વરસાદ વરસવાને કારણે સાગબારા જે મહારાષ્ટ્રને અડીને આવેલો તાલુકો છે ત્યારે મહારાષ્ટ્ર તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને ત્યાંના જે તળાવો છે એ તળાવો પણ છલકાઈ ગયા હતા અને જે ત્યાં એક વીજળી પડી હતી એ વીજળી પડવાને કારણે ત્યાં 2 ભેંસોના મોત પણ થયા હતા અને ખેતરો છે ત્યાંના એ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા એટલે કહી શકાય કે પ્રથમ વરસાદમાં સાગબારા તાલુકો બિલકુલ વરસાદથી પાણી થઈ ગયો હતો। જી બિલકુલ, આભાર જયેશ સમગ્ર વિગત બદલ।